તમારામાં ફોન આવું ચાલ્યો એને ખાલી કદાચ આવે ને મેં નંબર ખાલી એટલું કંઈ કહેજો. હા એનો કાંઈ વાંધો લઈ લ્યો, એ લઈ લ્યો. ના ના બિલકુલ કાંઈ વાંધો આપી દો. ગુજરાતમાં દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા છે. આ વખતે ક્યાંય જાહેરમાં દારૂ વેચાતો નથી કે પાનના ગલ્લેથી ખરીદવામાં નથી આવતું, પરંતુ હોસ્પિટલની અંદર દારૂની મહેફિલ જામી છે. ભાવનગરની સર્ટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ભાવનગરની સર્ટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ પહેલા હોસ્પિટલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી અને ત્યારે એવી ચર્ચા ચાલી રહી હતી કે હોસ્પિટલની અંદર દારૂનું સેવન કરવામાં આવી રહ્યું છે. હવે તો આખો વિડીયો સામે આવ્યો છે જે આ હોસ્પિટલની પોલ ખોલી રહ્યું છે. હોસ્પિટલની અંદર દારૂની મહેફિલ જામી હોય એવો વિડીયો સામે આવ્યો છે. પહેલા એ વિડીયો જોઈએ. તમારામાં ફોન આવું ચાલ્યો એને ખાલી કદાચ આવે ને મેં નંબર ખાલી એટલું કંઈ કહેજો. હા એનો કાંઈ વાંધો લઈ લ્યો, એ લઈ લ્યો. ના ના બિલકુલ કાંઈ વાંધો આપી દો. એનું રાવા દો. એ કદાચ ન લેવો હોય ને તો આ તો એમનામ જ છે. કેટલી વાર લાગશે મોટા ભાઈ? ઘરે ગયો એટલે શું કીધું ખબર હતી કે ડાયરેક્ટ કેટલી વાર લાગશે મોટા ભાઈ? હું હમણાં 5 મિનિટમાં આવ્યો. 5 મિનિટ થઈ જ છે. હું એટલો જ છું ભાઈ, હું બતાતો નથી. ખબર હે આમાં દરબારની. મેં પેલો પેપ બનાવ્યો ને એ મેં હાડ માર્યો. હું બીજો પેપ એટલું જ નાખું છું. તમને ફેર પડ્યો ભાઈ? તમને ફેર પડ્યો દારૂમાં? દારૂ વધે એવું લાગે છે. આવું બીજો આમાં હું ટૂંકમાં આ આપણને થઈ રહે છે. તમે મારી લીધો વાટે ન જોઈ. બધી વારે કરવાનું એવું છે. બહુ ભગવાનને માને હે આ ઓલાનો શું રસ્તો કાઢવાનો એનો ફોટો એવું છે. છોકરાના ફોન તમને જોવા દેવાની ખબર પડે. એવું રહ્યું એક મારી વાત સાંભળજો. જેવું તમે જેમાં હું લેવડાવું ને તમારે કાંઈ નથી જોવાનું. લઈ લો, કાઢી નાખે તો તમે એમાં બગતા નહીં. બસ બરાબર. નથી ઉપડતો ફોન મેં લગાડ્યો તમને. હા તમારો ફોન ન થાય બાપુ. ભૂપી ઉપાડ્યો. કોણ? ભૂપી ઉપાડ્યો તો ફોન. હોપી ન હોય ને એ નંબરમાં થયો છે ફોન એ વખતે. હોપી નંબર મારો ન ઉપાડે કોઈ. હોપી ઓળખતો નથી. તમે કોક ઘરેથી જવાબ દીધેલો હતો. મારી બેન એક રાધિકા, બસ બીજું કોઈ નથી. મને ખ્યાલ મેં તમને શું કીધું તો હજી એમાં પૂરી પીવો જ છું. અહીં તમે વિડીયો જોયો. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોસ્પિટલની અંદર દારૂની મહેફિલ જામી છે અને કોઈ દારૂબંધી વાળું ગુજરાત અહીંયા તો દેખાતું નથી. હવે બહાર પીવાતો હોય તો એમ થાય કે હકીકતમાં મહેફિલ જામી હશે, ક્યાંકથી ઇલીગલ મંગાવવામાં આવ્યો હશે, પરંતુ હોસ્પિટલમાં લોકો સારવાર લેવા માટે આવ્યા હોય, જે હોસ્પિટલમાં તેમનો જીવ બચાવવા આવ્યા હોય, ત્યાં જો આવા નશેડીઓ ફરતા હોય તો પછી હોસ્પિટલમાં જે દર્દીઓ છે તેમની સારવાર અને તેમની સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ જે હોસ્પિટલ છે ભાજપ કાર્યાલયની ખૂબ જ નજીક આવેલી છે. આ પહેલા પણ હોસ્પિટલ વિવાદમાં આવી હતી દારૂના કારણે જ. ફરી એકવાર દારૂના કારણે હોસ્પિટલ વિવાદમાં આવી છે. એવામાં હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ દારૂબંધી વાળું ગુજરાત છે તો આ દારૂ આવે છે ક્યાંથી?
વારંવાર ક્યાંથી આ દારૂ ગુજરાતમાં પહોંચી જાય છે અને ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે? સીધો સવાલ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીને છે કે જો દારૂ બંધીવાળું ગુજરાત છે અને પોલીસ ખૂબ જ સક્રિય રીતે કામ કરે છે, તો પછી આ દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો અને હોસ્પિટલમાં જે દર્દીઓની સુરક્ષા છે તેને લઈને શું દર્દીઓ આ પ્રકારે નશેડીઓ ફરતા હશે હોસ્પિટલમાં ને ત્યાં સારવાર લેશે? દર્દીઓની સુરક્ષા વિશેની જવાબદારી કોણ લેશે? હવે આ આખો જે વિડીયો સામે આવ્યો છે તેમાં હોસ્પિટલના તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી, પરંતુ અહીં હોસ્પિટલની દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે તેના સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આખી ઘટના જે સામે આવી છે, જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? ગુજરાતમાં દારૂબંધી વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.